નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। છેલ્લે આપણે પીએચ માપ ક્રમ એની રજૂઆત કરી હતી। ફરી એક વખત કહી દઉં કે કોઈ પણ દ્રાવણની પીએચ નું અંદાજિત મૂલ્ય જાણવું હોય તો એના માટે થઈ અને પીએચ પેપર નામની પટ્ટી આવે છે, જેની ઉપર જુદા જુદા રંગ દોરેલા હોય છે। એટલે દ્રાવણની અંદર તમે એ પટ્ટીને ડૂબાડો અને જેવો રંગ આવે એના અનુસંધાને એની પીએચ નું અંદાજિત મૂલ્ય મેળવી શકાય। એવી જ રીતે લિટમસ પેપરનો ઉપયોગ કરીને પણ દ્રાવણ એસિડિક છે કે બેઝિક અથવા એનું પીએચ મૂલ્ય 7 કરતા ઓછું છે કે 7 કરતા વધુ એ લિટમસ પેપરનો ઉપયોગ કરીને નક્કી કરી શકાય। આપણે જાણીએ છીએ કે દ્રાવણ એસિડિક હોય તો એ દ્રાવણ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે જેની પીએચ 7 કરતા ઓછી હોય। દ્રાવણ બેઝિક હોય તો એ લાલ લિટમસ પેપર હોય તો ભૂરું બનાવે જેની પીએચ 7 કરતા વધુ હોય। આ સિવાય સૂચકનો ઉપયોગ કરીને પણ આપણે દ્રાવણની પીએચ જાણી શકીએ, પણ આ બધા દ્વારા આપણને જે પીએચ મૂલ્ય મળે ને એ અંદાજિત મળે, ચોક્કસ પીએચ મૂલ્ય મળે નહીં। જો ચોક્કસ પીએચ મૂલ્ય માપવું હોય તો એના માટે થઈ અને એક સાધન આવે છે પીએચ મીટર, અને પીએચ મીટર નામના સાધનનો ઉપયોગ કરી અને આપણે દ્રાવણની પીએચ નું મૂલ્ય 0.001 મોલર સુધીનું આપણે માપી શકીએ। તો દ્રાવણની ચોક્કસ પીએચ માપવા માટે થઈ અને પીએચ મીટર નામનું સાધન વપરાય છે। ફરી એક વખત કહી દઉં કે જે દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા 10⁻7 કરતા વધારે હોય આવા દ્રાવણો એસિડિક હોય। જે દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા 10⁻7 કરતા ઓછી હોય આવા દ્રાવણની પીએચ 7 કરતા વધુ હોય એટલે એવા દ્રાવણો બેઝિક હોય, અને જે દ્રાવણની પીએચ નું મૂલ્ય 10⁻7 હોય આવા દ્રાવણો તટસ્થ હોય। આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ જે દ્રાવણોમાં H3O+ ની સાંદ્રતા 10⁻7 થી વધુ કીધું અથવા OH- ની સાંદ્રતા 10⁻7 કરતા ઓછી હોય તો આવા દ્રાવણો પણ એસિડિક હોય। OH- ની સાંદ્રતા 10⁻7 કરતા વધુ હોય તો આવા દ્રાવણો એ બેઝિક હોય। 10⁻7 કરતા OH ની સાંદ્રતા વધુ એટલે 10⁻6, OH ની સાંદ્રતા 10⁻6 તો POH 6 તો pH 8 થઈ, તો pH 7 કરતા વધુ હોય દ્રાવણ બેઝિક થયું। તો આજનો જે વિડિયો છે, વિડિયોની અંદર આપણે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના આયનીકરણ અચળાંકના સૂત્રો મેળવવાના છીએ। એના ઉપરથી જો આપણે નિર્બળ એસિડ કે નિર્બળ બેઝની શરૂઆતની સાંદ્રતા જાણતા હોય અને એનો આયનીકરણ અચળાંક એનું મૂલ્ય જાણતા હોય તો એ દ્રાવણમાં સંતુલને H3O+ ની સાંદ્રતા કેટલી હશે અથવા તો OH- ની સાંદ્રતા કેટલી હશે એ આપણે જાણી શકીશું। તો પહેલા આપણે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક શોધીએ। આ નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક ઉપરથી આપણે pH નું મૂલ્ય શોધીએ। નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક ઉપરથી આપણે pOH નું મૂલ્ય શોધીએ। તો પહેલા આપણે વાત કરીએ નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક। હવે બે થિયરી લગભગ સરખા જેવી જ છે એટલે એકમાં સમજણ પડી જશે તો બીજી આવડશે। તે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક, નિર્બળ એસિડ કોને કહીએ છીએ? નિર્બળ એસિડ કોને કહેવાય? તો કે જે એસિડ એના જલીય દ્રાવણની અંદર માત્ર 2 થી 3% જ આયનીકરણ પામે અથવા એનું વિયોજન અપૂર્ણ થાય અને સંતુલન સ્થપાય એવા એસિડને નિર્બળ એસિડ કહેવાય। પ્રબળ હોય તો સંપૂર્ણ આયનીકરણ થાય, પ્રક્રિયા માત્ર પુરોગામી દિશામાં જ થાય।
તો અહીંયા આપણે નિર્બળ એસિડમાં પાછા જુદા જુદા પ્રકારના આવે, નિર્બળ મોનોબેઝિક એસિડ આવે, નિર્બળ ડાયબેઝિક એસિડ આવે. તો મોનોબેઝિક એસિડ એટલે એવો એસિડ કે જે માત્ર આયનીકરણથી એક જ H ધન આયન ઉત્પન્ન કરી શકે. ડાયબેઝિક એસિડ એટલે ક્રમશઃ આયનીકરણથી 2 H ધન આયનો ઉત્પન્ન કરી શકે. તો આપણે વાત કરીએ છીએ નિર્બળ મોનોબેઝિક એસિડ. અને નિર્બળ મોનોબેઝિક એસિડ ને આપણે આવો સિમ્બોલ આપીએ છીએ Ha અથવા તો HX. આ કોઈ એસિડ નથી પણ મોનોબેઝિક નિર્બળ એસિડ માટેનો સિમ્બોલ છે Ha અથવા તો HX. તો નિર્બળ મોનોબેઝિક એસિડ નું એના જલીય દ્રાવણની અંદર અંશતઃ 2 થી 3% જ આયનીકરણ થાય છે અને એમાં સંતુલન સ્થપાય છે. તો નિર્બળ મોનોબેઝિક એસિડ Ha અથવા HX નું એના જલીય દ્રાવણમાં અપૂર્ણ અથવા અંશતઃ આયનીકરણ થવાથી સંતુલન સ્થપાય છે. તો એ નિર્બળ એસિડ મોનોબેઝિક એસિડ એની આયનીકરણની પ્રક્રિયાનું આપણે સમીકરણ લખીએ તો એને આપણે આ પ્રમાણે લખીશું કે નિર્બળ એસિડ જેને નામ આપ્યું છે Ha અથવા HX એનું જલીય દ્રાવણ એટલે પાણીમાં બનાવેલું અંશતઃ આયનીકરણ થાય એટલે થોડોક જ એસિડનો જથ્થો આયનીકરણ પામશે અને મોટા ભાગનો એસિડનો જથ્થો આયનીકરણ પામ્યા વગર એમના એમ પડ્યો હશે. તો આ એસિડ છે જે આને પ્રોટોન આપે છે એટલે આમાંથી બનશે H3O+ અને A-. જો HX લીધો તો X-. તો આની સંતુલનની પ્રક્રિયા નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણની અંદર સ્થપાય છે. હવે માની લો કે આ પ્રક્રિયાની અંદર આપણે જે નિર્બળ મોનોબેઝિક એસિડ લીધો છે એની પ્રારંભિક અથવા તો શરૂઆતની સાંદ્રતા C છે અથવા કોઈ ક્યારેક બુકની અંદર C0 પણ લખેલું હોય છે. તો ધારો કે આ એસિડની સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા C અથવા તો C0 મોલ પ્રતિ લિટર છે. અને એ પ્રક્રિયા દરમિયાન એનું આયનીકરણ થાય છે. જો તેનો આયનીકરણ અંશ હવે આયનીકરણ અંશને આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. જો એનો આયનીકરણ અંશ આલ્ફા હોય તો આપણે એને નીચે પ્રમાણે લખી શકીએ. એટલે હવે હું આખા સમીકરણને લખીશ અહીંયા ફરી પાછો તો કે આ નિર્બળ એસિડ એને પાણીમાં ઉમેર્યો, અંશતઃ આયનીકરણ થઈ અને સંતુલનની સ્થિતિ આવી. તો એના માટે થઈ અને તમારે નીચે પ્રમાણે એના ક્રમશઃ તબક્કાને અનુસરવું પડે. ભાઈ અહીંયા હું લખી દઉં શરૂઆતની સાંદ્રતા, ખરેખર શરૂઆતની સાંદ્રતા એવું લખવાની જરૂર નથી, શરૂઆતના મોલ જ લખવાના હોય. દાખલા તરીકે આનો અત્યારે હાલ 1 મોલ છે. જ્યારે પ્રક્રિયા શરૂ કરીએ, હવે આ તો શુદ્ધ પ્રવાહી પાણી છે જેની સાંદ્રતા સંતુલન દરમિયાન લગભગ અચળ રહે છે. એની સાંદ્રતામાં બહુ મોટો ફેર પડતો નથી એટલે આપણે પાણીની સાંદ્રતાને ગણતરીમાં નથી લેવાની.
આ તો આપણી પાસે હોય ની શરૂઆતમાં, એટલે ઈ તો 0, આ એ 0. તો શરૂઆતમાં આપણે H એ નિર્બળ મોનોબેઝિક એસિડના મોલ લીધા છે 1 મોલ. હવે જ્યારે પ્રક્રિયા આગળ વધશે એટલે Ha ના મોલ વપરાશે. હવે કેટલા મોલ વપરાય? તો કે એનું જેટલું આયનીકરણ થાય એના અનુસંધાને મોલ વપરાય. એટલે માની લો કે એના આલ્ફા જેટલા મોલ વપરાય છે. તો બુકની અંદર જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે અહીંયા લખીએ કે શરૂઆતની સાંદ્રતા મોલારિટીમાં. તો કદાચ તમને પ્રશ્ન થશે કે સાહેબ તમે તો શરૂઆતની સાંદ્રતા C કીધી છે, તો એ શરૂઆતની સાંદ્રતા વડે આપણે એના જે મોલ છે એ મોલને ગુણવાના છીએ. તો આ શરૂઆતની સાંદ્રતા અથવા મોલ લખીએ, ચલો ને સાંદ્રતાના અનુસંધાને હું તમને પછી સમજાવું છું. આ શરૂઆતના મોલ, આમના મોલ તો હોય ની 0 0. હવે જ્યારે પ્રક્રિયા આગળ વધે એટલે સંતુલન દરમિયાન વપરાતા મોલ, સંતુલન દરમિયાન વપરાતા મોલ. હવે વપરાતા મોલ એટલે એના આયનીકરણ અંશના અનુસંધાને. માની લો કે એનો આયનીકરણ અંશ આલ્ફા છે, તો એનો અર્થ એવો થાય કે 1 મોલ માંથી એના આલ્ફા જેટલા મોલ વપરાય છે. હવે આના 1 મોલ છે, આનો 1 મોલ છે, તો આના જેટલા મોલ વપરાશે સામે H3O+ ના એટલા મોલ બનશે. તો કે આના આલ્ફા મોલ બનશે. આના એનો 1 મોલ છે એટલે એના આલ્ફા મોલ બનશે. હા, આના 2 મોલ હોત તો આના 2 આલ્ફા મોલ બને. આનું જેટલું આયનીકરણ થાય, આનો આયનીકરણ અંશ જેટલો હોય એના અનુસંધાને આના મોલ બને. તો 1 માઈનસ આલ્ફા, આના આલ્ફા મોલ, આના આલ્ફા મોલ. તો આ શરૂઆતના મોલ હતા, આ સંતુલન દરમિયાન વપરાતા મોલ. હવે સંતુલન અને સાંદ્રતા. તો આની સંતુલન અને સાંદ્રતા કેટલી? તો કે Ha ની શરૂઆતની સાંદ્રતા C હતી, તો સંતુલન અને સાંદ્રતા કેટલી થાય? તો કે 1 માઈનસ આલ્ફા ઇન્ટુ એને શરૂઆતની સાંદ્રતા વડે ગુણી નાખવાના. તો સંતુલન અને H3O+ ની સાંદ્રતા કેટલી? તો કે ઈ થશે આલ્ફા ઇન્ટુ C જેટલી. A માઈનસ ની સાંદ્રતા કેટલી? તો કે ઈ થશે આલ્ફા ઇન્ટુ C જેટલી. તો નિર્બળ મોનોબેઝિક એસિડ કે જેની પ્રારંભિક સાંદ્રતા C મોલ પ્રતિ લિટર છે અને એનો આયનીકરણ અંશ આલ્ફા હોય, તો આપણે આ 3 પગથિયાને અનુસરવું પડે. એટલે સંતુલને આપણી પાસે બધાની સાંદ્રતા આવી ગઈ. પાણીની સાંદ્રતાને તો આપણે ગણતરીમાં લેવાના નથી, આ સૂત્રમાં લખીશું, પણ આપણે એને સંતુલન અચળાંક સાથે ગુણી અને અચળ સંખ્યા તરીકે સ્વીકારી લીધેલી છે. તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક લખવો હોય શું લખાય? તો કે હું આવું લખી શકું કે સંતુલન અચળાંક Kc બરાબર નિપજોની સાંદ્રતા સંતુલને છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. અહીંયા બધાના તત્વ યોગમિતીય ગુણાંક 1 છે એટલે ઘાતમાં કશું આવશે નહીં. આ તત્વ યોગમિતીય ગુણાંક બદલાય તો એને તમારે એની ઘાતમાં લખવો પડે. પણ મેં કીધું એ પ્રમાણે કે આ સંતુલન દરમિયાન પાણીની સાંદ્રતા એ લગભગ અચળ રહે છે, એટલે આપણે એને આ Kc નામના સંતુલન અચળાંક સાથે ગુણી નાખીએ. તો આના ઉપરથી આપણે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક Ka લખી દઈએ. તો Ka એ એસિડના આયનીકરણ અચળાંક માટેનો સિમ્બોલ છે. Kb એ બેઝના આયનીકરણ અચળાંક માટેનો સિમ્બોલ છે. હવે આની અંદર હું સંતુલન એમની જે સાંદ્રતાઓ છે એ સાંદ્રતાઓને મૂકી દઉં. તો H3O+ ની સાંદ્રતા કેટલી? તો કે આલ્ફા ઇન્ટુ C. A માઈનસ ની સાંદ્રતા કેટલી? તો કે ઈ પણ આલ્ફા ઇન્ટુ C. Ha ની સંતુલન સાંદ્રતા કેટલી? તો કે 1 માઈનસ આલ્ફા ઇન્ટુ C. એટલે એક C તો કેન્સલ થઈ જશે. એટલે Ka બરાબર શું થશે? તો કે Ka બરાબર આલ્ફા સ્ક્વેર C છેદમાં 1 માઈનસ આલ્ફા.
પણ મેં કીધું એ પ્રમાણે કે એસિડ કેવો છે? નિર્બળ. હવે નિર્બળ એસિડનો 1 મોલ છે તો પ્રક્રિયા દરમિયાન એનું માત્ર થોડોક જ મોલ વપરાય છે, એનું આયનીકરણ માત્ર 2 થી 3% જ થાય છે. એટલે આલ્ફાનું મૂલ્ય એ 1 ની સરખામણીમાં બહુ જ ઓછું હોય. એટલે આલ્ફાને આપણે 1 ની સરખામણીમાં અવગણી લઈએ તો આપણને આયનીકરણ અચળાંકનું સૂત્ર મળશે કે A બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ C. આના ઉપરથી હું આલ્ફા સ્ક્વેર ને કરતા બનાવું એટલે આલ્ફા સ્ક્વેર બરાબર કે A ના છેદમાં C. માટે આલ્ફા બરાબર શું લખીશું તો કે વર્ગમૂળમાં કે A ના છેદમાં C. તો આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે આલ્ફાનું મૂલ્ય મેળવી શકીએ. જો શરૂઆતની સાંદ્રતા અને સંતુલન સમયનો સંતુલન અચળાંક જાણતા હોય તો એના ઉપરથી આપણે એના આયનીકરણ અંશ આલ્ફાનું મૂલ્ય મેળવી શકીએ. અને જો આલ્ફાનું મૂલ્ય મળી જાય તો એના ઉપરથી આપણને ઈ દ્રાવણમાં શરૂઆતની સાંદ્રતા સાથે આલ્ફા વડે ગુણીએ એટલે H3O+ ની સાંદ્રતા મળી જાય. અને ઈ મળે એટલે H3O+ ની સાંદ્રતા ઉપરથી આપણને pH નું મૂલ્ય મળી જાય. તો આ પ્રમાણે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક ઈ આપણે જાણતા હોય અને શરૂઆતની સાંદ્રતા જાણતા હોય તો એના ઉપરથી આલ્ફાનું મૂલ્ય મળે. ઈ આલ્ફા ઉપરથી આપણને H3O+ ની સાંદ્રતા મળે અને H3O+ ની સાંદ્રતા ઉપરથી pH નું મૂલ્ય મળી જાય. તો અહીંયા પ્રક્રિયા સમીકરણની અંદર કે એ ઈ શું છે તો કે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક છે. અને નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકનો એકમ શું આવે તો કે અહીંયા બેયની સાંદ્રતા છે છેદમાં આ પણ સાંદ્રતા એટલે એક સાંદ્રતા કેન્સલ થઈ જાય તો નિર્બળ મોનોબેઝિક એસિડ માટે એના આયનીકરણ અચળાંકનો એકમ થશે મોલ પ્રતિ લિટર. કે નો એકમ શું થશે? મોલ પ્રતિ લિટર. તો નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક એને H3O+ ની સાંદ્રતા સાથે સીધો સંબંધ છે. હવે કેવી રીતે? તો આપણે એનું સમીકરણ મેળવ્યું છે નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકનું. આવું સમીકરણ આપણને મળ્યું. ચલો આ કાઢી નાખું છું અહીંથી. નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકનું સૂત્ર શું મળ્યું તો કે આવું મળ્યું કે A બરાબર H3O+ ની સાંદ્રતા ઇન્ટુ ઋણાયન A- ની સાંદ્રતા છેદમાં નિર્બળ મોનોબેઝિક એસિડની સાંદ્રતા. તો નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકને ઈ દ્રાવણમાં રહેલા H3O+ ની સાંદ્રતા સાથે સીધો સંબંધ છે. જુદા જુદા નિર્બળ એસિડ માટે H3O+ ની સાંદ્રતા અલગ અલગ હોય કારણ કે એનું આયનીકરણ અલગ અલગ હોય. H3O+ ની સાંદ્રતા અલગ અલગ હોય તો એમના આયનીકરણ અચળાંકનું મૂલ્ય પણ અલગ અલગ હોય. જુદા જુદા એસિડ માટે કહું છું. એક જ પ્રકારના એસિડ માટે જો તાપમાન અચળ હોય તો K તો એક પ્રકારનો સંતુલન અચળાંક જ છે. તાપમાન અચળ તો K નું મૂલ્ય જે તે એસિડ માટે અચળ. હા તાપમાન બદલાય તો K બદલાય કારણ કે તાપમાન બદલાય એટલે આયનીકરણ પણ બદલાય. આયનીકરણ બદલાય H3O+ ની સાંદ્રતા બદલાય. ઈ બદલાય એટલે K નું મૂલ્ય બદલાય. તો K નું મૂલ્ય H3O+ ની સાંદ્રતા ઉપર આધાર રાખે. જેમ H3O+ ની સાંદ્રતા વધે એમ K નું મૂલ્ય વધે. હવે H3O+ ની સાંદ્રતા ક્યારે વધી હોય તો કે એસિડ નું વધારે પ્રમાણમાં આયનીકરણ થયું હોય. એસિડ નું વધારે પ્રમાણમાં આયનીકરણ થયું હોય એટલે જેમ H3O+ ની સાંદ્રતા વધુ કે એ વધુ એમ એસિડ ઓછો નિર્બળ એસિડ એસિડ તો નિર્બળ જ છે પણ આયનીકરણ વધુ થયું. જેટલું આયનીકરણ ઓછું એટલી એસિડની એટલો ઈ વધુ નિર્બળ એસિડ.
પણ આમાં Ka નું મૂલ્ય વધુ આવ્યું કારણ કે H3O+ ની સાંદ્રતા વધુ આવી, એનો અર્થ કે આયનીકરણ થોડુંક વધુ થયું, એટલે નિર્બળ તો ખરો પણ કેવો ઓછો નિર્બળ એસિડ. પણ જેમ H3O+ ની સાંદ્રતા ઓછી એમ Ka નું મૂલ્ય ઓછું. K નું મૂલ્ય ઓછું એનો અર્થ કે એનું આયનીકરણ પ્રમાણમાં ઓછું. આયનીકરણ ઓછું એનો અર્થ કે એવા સંજોગોમાં ઈ વધુ નિર્બળ એસિડ તરીકે વર્તે. તો તમારી બુકની અંદર 298 કેલ્વિન તાપમાને આવા જુદા જુદા નિર્બળ મોનોબેઝિક એસિડના આયનીકરણ અચળાંકના મૂલ્યો આપેલા છે. અને આયનીકરણ અચળાંકના મૂલ્યો ઉપરથી આપણને ખબર પડી જાય કે આ બધામાં સૌથી ઓછો નિર્બળ એસિડ કયો, સૌથી વધુ નિર્બળ એસિડ કયો. જેનો કે વધુ ઈ ઓછો નિર્બળ એસિડ, જેનો કે ઓછો ઈ વધુ નિર્બળ એસિડ. જેનો કે ઓછો એનો અર્થ કે એનું આયનીકરણ ઓછું થયું, જેનો કે વધુ એનો અર્થ કે એનું આયનીકરણ વધુ થયું, વધુ આયનીકરણ એનો અર્થ કે ઓછો નિર્બળ. તો જે તે નિયત તાપમાન હોય, તાપમાન જ્યાં સુધી બદલવામાં ન આવે ત્યાં સુધી જે તે એસિડના આયનીકરણ અચળાંક કે નું મૂલ્ય અચળ રહે છે. હા, જુદા જુદા એસિડ માટે એક જ તાપમાને કે અલગ અલગ હોય કારણ કે જુદા જુદા એસિડનું આયનીકરણ એક જ તાપમાને જુદા જુદા પ્રમાણમાં થયેલું હોય. તો હવે આપણે આવા નિર્બળ એસિડ માટે એની pH નું મૂલ્ય એની ગણતરી કરવી છે, એના pOH ના મૂલ્યની પણ ગણતરી કરવી છે, એના Ka ના મૂલ્ય ઉપરથી એનો આપણે pKa પણ શોધવો છે, એમાં રહેલા ઋણ આયનની સાંદ્રતા ઉપરથી આપણે ઈ ઋણ આયનના અનુસંધાને P નું મૂલ્ય પણ મેળવવું છે. તો એમનામ સીધી થિયરી ઉપરથી તમને કઈ ખબર નહીં પડે, પણ માની લો કે એના અનુસંધાનમાં એકાદો આપણે દાખલો ગણીએ તો અહીંયા જે દાખલાની અંદર તમારે આ સૂત્રો છે એ યાદ રાખવા પડશે. માની લો કે pH ગણવી હોય તો મેં તમને pH નું સૂત્ર આપી દીધું છે કે pH બરાબર -log H3O+ ની સાંદ્રતા. એટલે પહેલા તો pH ગણવી હોય તો H3O+ ની સાંદ્રતા મેળવવી પડે. pOH મેળવવી હોય તો pH જે આવે એને 14 માંથી બાદ કરો એટલે pOH મળી જાય. અથવા તો OH માઈનસ ની સાંદ્રતા શોધવી હોય તો pOH તમે જાણતા હોય તો -log 10 OH માઈનસ ની સાંદ્રતાનો ઉપયોગ કરો એટલે તમને એના ઉપરથી OH માઈનસ ની સાંદ્રતા મળી જાય. એ જ રીતે K ના મૂલ્ય ઉપરથી આપણે pKa મેળવવું હોય તો pKa નું સૂત્ર છે કે ભાઈ -log 10 Ka. log હોય એટલે આધાર તરીકે 10 જ હોય. અને જે ઋણ આયન A- નામનો બન્યો તો આ A- ઉપરથી એની સાંદ્રતા ઉપરથી આપણને Pa નું મૂલ્ય પણ મળે. કેવી રીતે? તો કે ઋણ log of A- ની સાંદ્રતા. તો આ બધા મૂલ્યો આપણે એક ઉદાહરણ દ્વારા મેળવીએ. તો અહીંયા એક આપણે નિર્બળ એસિડિક એસિડના અનુસંધાનને દાખલો ગણીએ કે જેની શરૂઆતની સાંદ્રતા આપણે જાણતા હોય અને એના ઉપરથી એનું pH મૂલ્ય, એનો આયનીકરણ અચળાંક, એમાં રહેલા H3O+ ની સાંદ્રતા, એના ઉપરથી એનું pH મૂલ્ય, એના ઉપરથી એના pOH નું મૂલ્ય એ પણ આપણે મેળવી શકીએ. અહીંયા એક સાથે સાથે સૂત્ર યાદ રાખજો. આપણે લખ્યું હતું એ સમીકરણમાં કે સંતુલને H3O+ ની સાંદ્રતા કેટલી હતી તો કે આલ્ફા ઇન્ટુ C. તો H3O+ ની સાંદ્રતાનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ C. એટલે આવું લખી શકું કે ભાઈ H3O+ ની સાંદ્રતા બરાબર આલ્ફા ઇન્ટુ C. હવે આલ્ફા નું સૂત્ર આપણને ખબર છે પાછું કયું તો કે આલ્ફા બરાબર વર્ગમૂળમાં K ના છેદમાં C. તો અહીંયા K એના છેદમાં C ઇન્ટુ C. એટલે આ C એટલે બે વખત વર્ગમૂળમાં લખાય એટલે આવું લખી શકાય કે Ka C ઇન્ટુ C છેદમાં C. એટલે એક C કેન્સલ થઈ જશે. તો આપણે H3O+ ની સાંદ્રતા મેળવવા માટેનું સંતુલન સાંદ્રતા ઉપરથી આપણે H3O+ ની સાંદ્રતા મેળવી શકીએ.
તો જ્યારે હું આયનીકરણ અચળાંક અને શરૂઆતની સાંદ્રતા જાણતો હોય તો સીધી મને H3O+ ની સાંદ્રતા મળી જાય, એના ઉપરથી pH મળી જાય. તો જ્યારે જ્યારે આપણે શરૂઆતની સાંદ્રતા અને Ka ના મૂલ્યો જાણતા હોય તો એના ઉપરથી આપણને સંતુલને H3O+ ની સાંદ્રતા મળે, એના ઉપરથી pH મળે, pH ઉપરથી POH મળે, POH ઉપરથી OH- ની સાંદ્રતા પણ મળી જાય. તો આપણે એક આવો દાખલો ગણીએ. દાખલા તરીકે નિર્બળ એસિડ તરીકે એસિટિક એસિડ છે. આ નિર્બળ એસિટિક એસિડ અને ઈ નિર્બળ એસિટિક એસિડ એના જલીય દ્રાવણની અંદર આયનીકરણ પામે ત્યારે એનું અંશતઃ આયનીકરણ થાય. એટલે આ એસિડ છે, ઈ પ્રોટોન આપશે પાણીને, એટલે એમાંથી બનશે એસિટેટ આયન અને બનશે H3O+. આ પ્રક્રિયાનું સમીકરણ આપણે લખ્યું. નિર્બળ મોનોબેઝિક એસિટિક એસિડના આયનીકરણના સમીકરણમાં હવે આ પ્રક્રિયા 298 કેલ્વિન તાપમાને થાય છે અને 298 કેલ્વિન તાપમાને એનો આયનીકરણ અચળાંક આપણને ખબર છે, એની શરૂઆતની સાંદ્રતા પણ ખબર છે. માની લો કે નિર્બળ એસિટિક એસિડની શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર છે, એટલે સાંદ્રતા મેં અહીંયા લખી. એનો આયનીકરણ અચળાંક એનું મૂલ્ય 1.74 ગુણ્યા 10 ની -5 ઘાત છે. આ બે વેલ્યુ આપણને આપેલી છે. તો એ બેનો ઉપયોગ કરી અને દ્રાવણમાં સંતુલને H3O+ ની સાંદ્રતા ગણો. એટલે આપણે એક જવાબ આ મેળવવો છે, H3O+ ની સાંદ્રતા સંતુલને. બીજું એસિટેટ આયનની સંતુલને સાંદ્રતા મેળવવી છે. સાથે સાથે એ દ્રાવણની pH નું મૂલ્ય પણ આપણે મેળવવું છે, એની POH નું મૂલ્ય પણ આપણે મેળવવું છે, એનો pKw પણ આપણે ગણવો છે. તો આ બધી જ માહિતી આપણે મેળવવી હોય તો એના માટે થઈને મેં આગળ તમને જે રીત સમજાય નિર્બળ મોનોબેઝિક એસિડ માટેની એ ફરીથી અહીંયા લખવી પડે. માની લો કે અહીંયા આપણે લખી દઈએ કે શરૂઆતના મોલ તો આનો 1 મોલ છે. પાણીની સાંદ્રતાને ગણતરીમાં લેવાના નથી કારણ કે સંતુલન અચળ રહે. આ 0 આ 0. સંતુલન દરમિયાન વપરાતા મોલ કેટલા? તો કે 1 માઈનસ આનો 1 મોલ છે એટલે આલ્ફા. તો આના કેટલા? તો કે આલ્ફા મોલ. આના તો કે ઈ આલ્ફા. અને હવે સંતુલન સાંદ્રતા. તો સંતુલન સાંદ્રતા કેટલી થશે? તો કે 1 માઈનસ આલ્ફા ઇન્ટુ સી. હવે સી આપણે જાણીએ છીએ પછી મૂકીએ છીએ. અહીંયા આલ્ફા ઇન્ટુ સી, અહીંયા આલ્ફા ઇન્ટુ સી. તો શરૂઆતની સાંદ્રતા આપણે જાણીએ છીએ. તો હવે એના ઉપરથી મારે H3O+ ની સાંદ્રતા મેળવવી છે. પણ H3O+ ની સાંદ્રતા મેળવવી હોય તો એનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ સી. એટલે એના માટે મારે પહેલા આલ્ફા ગણવો પડે. હવે આલ્ફા કેવી રીતે ગણાય? તો આલ્ફાનું સૂત્ર અહીંયા લખ્યું છે કે ભાઈ આલ્ફા બરાબર વર્ગમૂળમાં k ના છેદમાં c. તો આલ્ફા બરાબર વર્ગમૂળમાં k ના છેદમાં c. હવે k એ આપણને ખબર છે 1.74 ગુણ્યા 10 ની -5 ઘાત. c તો શરૂઆતની સાંદ્રતા 0.1 છે એટલે એના છેદમાં 10 આવે. ઈ ઉપર જતા રહે. અહીંયા પોઈન્ટ છે એટલે 10 અહીંયા આવશે છેદમાં. ઈ અંશમાં જતા રહે એટલે ગુણ્યા 10 થશે અને એ પાછું વર્ગમૂળમાં આવું થશે ને? સમજ પડે છે?
તો આ 1.-5 છે ના 1 છે એટલે 10 ની -4 થશે. 10 ની -4 નું વર્ગમૂળ એટલે 10 ની -2 અને 1.75 નું વર્ગમૂળ કાઢો. 1.75 નું વર્ગમૂળ તો 1.32 આવશે. તો આ આલ્ફા નું મૂલ્ય આપણી પાસે આવી ગયું. આ કોનું મૂલ્ય આવ્યું? આલ્ફા નું. હવે આલ્ફા નું મૂલ્ય આવી ગયું એટલે એના ઉપરથી આપણને H3O+ ની સંતુલન સાંદ્રતા મળી જાય. તો H3O+ ની સંતુલન સાંદ્રતા બરાબર શું? તો કે આલ્ફા * C. આલ્ફા એટલે 1.32 ગુણ્યા 10 ની -2 અને શરૂઆતની સાંદ્રતા 0.1 એટલે છેદમાં 10 આવે ઈ ઉપર જાય એટલે 10 ની -3 થશે. તો તમારો જવાબ આવશે 1.32 ગુણ્યા 10 ની -3 ઘાત. તો આટલી H3O+ ની સાંદ્રતા આવે. સમજ પડે છે? K નું મૂલ્ય કેટલું હતું? 1.74 ગુણ્યા 10 ની -5 ઘાત. 0.1 હતા અહીંયા એટલે છેદમાં 10 આવે. સમજ પડે છે? ઈ અંશમાં જતા રહે 10 ની -4 થઈ 10 ની -2 1.32 ગુણ્યા 10 ની -2 થશે. ઈ આલ્ફા નું મૂલ્ય આવ્યું. હવે આલ્ફા ઉપરથી આપણે H3O+ ની સાંદ્રતા મેળવી લીધી. H3O+ ની સાંદ્રતા આપણે જાણતા હોય તો એને આ સૂત્રની અંદર મૂકી દઈએ અને પછી આનો ઋણ લોગ જોઈ લઈએ એટલે pH નું મૂલ્ય મળી જાય. pH મળી જાય એટલે આને 14 માંથી બાદ કરીએ એટલે pOH મળી જાય. જો OH- ની સાંદ્રતા ગણવી હોય તો pOH ની કિંમત અહીંયા મૂકી અને log -10 OH- છે. OH- ની સાંદ્રતા શોધવી હોય તો pOH ની કિંમત અહીંયા મૂકીને બે બાજુ એન્ટી log લઈ લો એટલે અહીંથી log કેન્સલ થઈ જશે અને pOH નો જે જવાબ આવે એનો એન્ટી log જુઓ એટલે એના ઉપરથી OH- ની સાંદ્રતા આવી જાય. અને એ જ રીતે મારે pKw ગણવો હોય તો pKw ગણવા માટે મારે pH અને pOH નો સરવાળો કરવાનો. તો pKw 14 આવશે. ચલો પડે શું કહું? ભલે એસિડ હોય છતાં પણ એની અંદર રહેલા OH- ની સાંદ્રતા આપણે મેળવવી હોય તો મેળવી શકાય. pH તો મળે જ છે H3O+ ની સાંદ્રતા ઉપરથી. pH મળે એટલે pOH મળવાનો જ. pOH મળે એટલે ઋણ log OH- મૂકી અને એના ઉપરથી OH- ની સાંદ્રતા આપણે એસિડ માટે મેળવી શકીએ. પણ માની લો કે તમને એવું પૂછવામાં આવે કે ભાઈ આ સંતુલને અવિયોજિત એસિડની સાંદ્રતા કેટલી હશે? અવિયોજિત એસિડની સાંદ્રતા તો અવિયોજિત એસિડની સાંદ્રતા એટલે આ રહી સાંદ્રતા થઈ ને. આટલો તો જથ્થો એનો વપરાયો. ઈ વપરાયા પછી આ એની સંતુલન સાંદ્રતા જે બાકી વધી કે જેનું વિયોજન થયું નથી તો આની અંદર આપણે કિંમતો મૂકી શકીએ. 1 - આલ્ફા તો આલ્ફાની વેલ્યુ કેટલી આવી હતી? 1.32. તો 1.32 ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત હતી? 3 ઘાત હતી ને. સોરી તો H3O+ ની સાંદ્રતા 3 ઘાત હતી. 1.32 ગુણ્યા 10 ની -2 ઘાત આટલી આલ્ફા નું મૂલ્ય હતું. એટલે 1 - આલ્ફા * C. તો C એટલે શરૂઆતની સાંદ્રતા ઈ તો 0.1 હતી. તો 1 માઈનસ આ 10 ની -2 છે એટલે છેદમાં 100 મૂકી શકાય એટલે 0.0132 ગુણ્યા 0.1 તો અહીં આ બાદબાકી કરી અને જે જવાબ આવે એને 0.1 વડે ગુણી નાખો એટલે અવિયોજિત એસિડની સાંદ્રતા આપણને મળી જશે. તો આ પ્રમાણે નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકના સૂત્રનો ઉપયોગ કરી
એની pH નું મૂલ્ય, એની pOH નું મૂલ્ય, એમાં રહેલા OH માઈનસ ની સાંદ્રતા, આ બધા મૂલ્યો આપણે મેળવી શકીએ. હવે આવું જ સમીકરણ નિર્બળ બેઝ માટે પણ આવશે. પણ બેઝ એટલે એના જલીય દ્રાવણમાં આયનીકરણ પામીને OH માઈનસ આયન ઉત્પન્ન કરતો હોય. એસિડ હોય તો એના જલીય દ્રાવણમાં આયનીકરણ પામીને H ધન આયન ઉત્પન્ન કરે. તો હવે આપણે જેવી રીતે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક pH, pOH, pKw, pKa, એવી જ રીતે નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક એની વાત કરીએ તો નિર્બળ એસિડના બદલે હવે આપણે નિર્બળ બેઝ, તો અહીંયા હવે આપણે શબ્દ વાપરીશું નિર્બળ મોનો એસિડિક બેઝ. નિર્બળ મોનો એસિડિક બેઝ. એસિડ માટે શું વાપર્યું? નિર્બળ મોનો બેઝિક એસિડ. મોનો બેઝિક એટલે આયનીકરણથી એક જ H ધન આયન ઉત્પન્ન કરે. મોનો એસિડિક એટલે આયનીકરણથી એક જ OH માઈનસ આયન ઉત્પન્ન કરે. ડાયબેઝિક કે તો 2H+, દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડ ડાયબેઝિક એસિડ છે. પણ હાઇડ્રોક્લોરિક એસિડ મોનો બેઝિક એસિડ છે, જેના આયનીકરણથી એક જ H ધન આયન ઉત્પન્ન કરે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ મોનો એસિડિક બેઝ છે, પણ બેરિયમ હાઇડ્રોક્સાઇડ ડાય એસિડિક બેઝ છે, કારણ કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ આયનીકરણથી 2OH માઈનસ આયન ઉત્પન્ન કરે. તો હવે આપણે આવા નિર્બળ મોનો એસિડિક બેઝ અને મોનો એસિડિક બેઝ માટેનો સિમ્બોલ છે MOH, કારણ કે બેઝ છે એટલે એ તો આયનીકરણથી OH માઈનસ આયન ઉત્પન્ન કરે. તો કે નિર્બળ મોનો એસિડિક બેઝ MOH નું એના જલીય દ્રાવણમાં અંશત આયનીકરણ થવાથી એની અંદર પણ આપણને સંતુલન સ્થપાયેલું જોવા મળે. હવે એને લખવું હોય તો સમીકરણ આ પ્રમાણે લખીએ કે ભાઈ MOH પ્લસ H2O. હવે જ્યારે બેઝની તમે વાત કરતા હોય ત્યારે એવા સંજોગોની અંદર તમારે પાણીને એની અંદર એડ નથી કરવાનું, કારણ કે બેઝ એના જલીય દ્રાવણમાં, એટલે સીધું આ પ્રમાણે જ આપણે લખીશું આયનીકરણ પામી M+ અને OH માઈનસ આયન ઉત્પન્ન કરશે. M+ અને OH માઈનસ આયન ઉત્પન્ન કરે. સમજ પડે છે? અગાઉની જેમ જ આના શરૂઆતના મોલ 1 0 0, પાણીને ગણતરી લેવાની નથી. સંતુલન દરમિયાન વપરાતા મોલ શું લખીશું? 1 માઈનસ આલ્ફા આલ્ફા આલ્ફા. સંતુલન ને સાંદ્રતા તો માની લો કે મોનો એસિડિક બેઝ MOH ની શરૂઆતની સાંદ્રતા C અથવા C0 છે, તો સંતુલન સાંદ્રતા થશે 1 માઈનસ આલ્ફા ઇન્ટુ C. આની સંતુલન સાંદ્રતા થશે આલ્ફા ઇન્ટુ C. આની સંતુલન સાંદ્રતા થશે આલ્ફા ઇન્ટુ C. તો બધાની મારી પાસે સંતુલન સાંદ્રતાઓ આવી ગઈ. હવે આનો સંતુલન સમયનો સંતુલન અચળાંક લખીએ તો આવું લખાય Kc બરાબર નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પણ પાણીની સાંદ્રતાને તો અચળ રાખવાની, કારણ કે એ તો સંતુલન દરમિયાન લગભગ અચળ જ રહે. એની સાંદ્રતામાં બહુ મોટો ફેર પડતો નથી, એટલે એને Kc સાથે ગુણી અને નવો સંતુલન અચળાંક લખીએ. પણ અહીંયા બેઝ છે એટલે એના આયનીકરણ અચળાંકને અથવા સંતુલન અચળાંકને Kb કહીશું. તો Ka નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક છે, Kb નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક, જેનું સૂત્ર થશે M+ OH માઈનસ છેદમાં MOH. હવે એમની સંતુલન અને સાંદ્રતા જે જાણો છીએ આમાં મૂકી દો એટલે ફરી પાછું સૂત્ર મળશે આલ્ફા C ગુણ્યા આલ્ફા C છેદમાં 1 માઈનસ આલ્ફા ઇન્ટુ C. આ Kb નું મૂલ્ય.
એક એક c કેન્સલ થઈ જશે એટલે સમીકરણ મળશે kb બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ c છેદમાં 1 માઈનસ આલ્ફા. પણ અગાઉ સમજાવ્યું એ પ્રમાણે કે નિર્બળ બેઝનું આયનીકરણ બહુ જ ઓછું થાય એટલે આલ્ફાનું મૂલ્ય બહુ જ ઓછું હોય એકની સરખામણીમાં, એટલે આલ્ફાને આપણે એકની સરખામણીમાં અવગણી લઈએ. હા, તમે મૂલ્ય જાણતા હોય તો મૂકવામાં કે વાંધો નથી, પણ બહુ જ ઓછું મૂલ્ય હોય તો તમે એને અવગણી શકો. વધારે મૂલ્ય હોય તો તમે નહીં અવગણો, તમે બાદબાકી કરીને મૂકશો તોય કે પ્રશ્ન નથી. તો kb બરાબર શું લખાશે? તો કે આલ્ફા સ્ક્વેર c. આના ઉપરથી આલ્ફા સ્ક્વેર ને કરતા બનાવીએ તો આલ્ફા સ્ક્વેર બરાબર kb ના છેદમાં c. માટે આલ્ફા બરાબર શું? તો કે વર્ગમૂળમાં kb ના છેદમાં c. ખાલી પેલામાં k આવતું આમાં kb આવે, આટલો જ ફેર. એ આલ્ફા ને હું c વડે ગુણી નાખું એટલે આલ્ફા ઇન્ટુ c. તો બે બાજુ c વડે ગુણીએ એટલે આવું સમીકરણ મળે kb ના છેદમાં c ઇન્ટુ c. એટલે આવું લખાય કે ભાઈ kb આ c એટલે બે વખત વર્ગમૂળમાં c, અહીંયા c એટલે આ કેન્સલ, તો આપણને સૂત્ર મળશે વર્ગમૂળમાં kb ઇન્ટુ c. અને આલ્ફા ઇન્ટુ c એટલે કોની સાંદ્રતા? તો કે OH માઈનસ ની સાંદ્રતા. તો OH માઈનસ ની સાંદ્રતા બરાબર વર્ગમૂળમાં kb ઇન્ટુ c અથવા તો આલ્ફા ઇન્ટુ c. આનો ઉપયોગ કરીને OH માઈનસ ની સાંદ્રતા આપણને મળે. અને ઈ OH માઈનસ ની સાંદ્રતા જે મળે એને આ સૂત્રમાં મૂકી દઈએ કે ભાઈ pH બરાબર માઈનસ log OH માઈનસ ની સાંદ્રતા, અને ઈ સાંદ્રતા અહીં મૂકી એનો ઋણ લઘુગુણક જોઈએ, સોરી અહીંયા pOH આવશે. તો એના ઉપરથી આપણને pOH નું મૂલ્ય મળી જશે. pOH મળે એના ઉપરથી આપણને pH પણ મળે કે pH બરાબર શું લખીશું? pKw અથવા 14 માઈનસ pOH. સમજ પડે છે? તો pOH મળી જાય, pH નું મૂલ્ય મળી જાય. હવે તમને પૂછે કે આ સંતુલન m+ ની સાંદ્રતા કેટલી? તો m+ ની સાંદ્રતા તો જેટલી OH માઈનસ ની હોય એટલી જ. તો m+ ની સાંદ્રતા બરાબર પણ શું? તો કે આલ્ફા ઇન્ટુ c અથવા તો જે OH માઈનસ ની સાંદ્રતા આવે જ. તો તમે એક વખત pOH મેળવી લો, pH મળી જાય, ભલે બેઝ હોય છતાંય pH મળે છે pOH ઉપરથી, તો pH મળી જાય તો એના ઉપરથી આપણને H3O+ ની સાંદ્રતા મળી જાય. અહીંયા pH નું મૂલ્ય મૂકી દેવાનું. H3O+ ની સાંદ્રતા શોધવી છે, લોગ દૂર કરવો પડે. આ સમીકરણમાં pH મૂકી બે બાજુ તમે એન્ટી લોગ લઈ લો, અહીંથી લોગ કેન્સલ થઈ જાય અને જે મૂલ્ય pH નું મૂકો એનો એન્ટી લોગ જુઓ, H3O+ ની સાંદ્રતા મળી જાય. તો લોગ એન્ટી લોગ મેં તમને ક્લાસમાં જોતા શીખવાડ્યા છે. તો આ પ્રમાણે નિર્બળ મોનોએસિડિક બેઝ MOH એનું પણ એના જલીય દ્રાવણમાં અંશતઃ આયનીકરણ થઈ સંતુલન સ્થપાય. અને સંતુલને જો આપણે સાંદ્રતા જાણતા હોય તો એના ઉપરથી આપણને સંતુલન એમની જો એનું આયનીકરણ અચળાંક અને શરૂઆતની સાંદ્રતા જાણતા હોય તો એના ઉપરથી આપણને આલ્ફા મળી જાય, એના ઉપરથી OH માઈનસ ની સાંદ્રતા મળી જાય અથવા સંતુલન સાંદ્રતા મળી જાય. અગાઉ આપણે જે રીતે વાત કરી હતી એ જ રીતે અહીંયા kb નું મૂલ્ય ઈ OH માઈનસ ની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય, એટલે જેમ OH માઈનસ ની સાંદ્રતા વધે એમ kb નું મૂલ્ય વધે. kb નું મૂલ્ય વધ્યું એનો અર્થ કે આયનીકરણ વધુ થયું. આયનીકરણ વધુ થયું એનો અર્થ કે શું થયો? ઈ ઓછો નિર્બળ બેઝ, ઓછો નિર્બળ બેઝ. OH નું મૂલ્ય વધુ, kb નું મૂલ્ય વધુ, OH એનો અર્થ કે આયનીકરણ વધુ થયું. આયનીકરણ વધુ થયું એનો અર્થ કે વધુ નિર્બળ બેઝ. OH ની સાંદ્રતા જેમ વધુ એમ KOH વધુ,
એટલે આયનીકરણ કેવું થયું? વધુ થયું, કારણ કે વધુ થયું હોય તો જ OH- ની સાંદ્રતા વધારે આવે. OH- ની સાંદ્રતા વધી, એનો અર્થ કે આનું આયનીકરણ વધુ પ્રમાણમાં થયું. આયનીકરણ વધુ એટલે નિર્બળ બેઝ તો ખરો જ, નિર્બળ બેઝ તો ખરો જ, પણ કેવો? ઓછો નિર્બળ બેઝ. કારણ કે આયનીકરણ વધુ થયું પણ OH- ની સાંદ્રતા ઓછી, એનો અર્થ કે KB સોરી KOH ક્યાં લખ્યો? KB. OH- ની સાંદ્રતા ઓછી તો KB ઓછો, KB ઓછો એનો અર્થ કે આયનીકરણ ઓછું, આયનીકરણ ઓછું એનો અર્થ કે વધુ નિર્બળ બેઝ. તો આ પ્રમાણે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ એના આયનીકરણ અચળાંક અને એના ઉપરથી એમની pH અને pOH ના મૂલ્યો શોધવાના ઘણા બધા દાખલાઓ આવશે, જેની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. છેલ્લો એક ટોપિક લઈ લઈએ, પછી આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીશું. હવે મારે વાત કરવી છે એસિડ અને એના સંયુગ્મી બેઝના આયનીકરણ અચળાંકના ગુણાકારની, એટલે કે K અને Kb વચ્ચેનો સંબંધ. K અને Kb વચ્ચેનો આપણે સંબંધ મેળવવો છે. Ka નું મૂલ્ય શું દર્શાવે? તો કે એસિડની પ્રબળતા દર્શાવે. જેમ કે વધુ એમ એસિડની પ્રબળતા વધુ એટલે ઓછો નિર્બળ. Kb નું મૂલ્ય જેમ વધુ એમ બેઝની પ્રબળતા વધુ. પ્રબળતા વધુ એટલે પ્રબળ નથી, પણ બે નિર્બળ બેઝની સરખામણી એકબીજાની સાપેક્ષે કોણ વધુ નિર્બળ ને કોણ વધુ પ્રબળ એમ. તો જેના Kb નું મૂલ્ય વધુ ઈ બેઝની પ્રબળતા વધુ. બીજું પણ સાથે યાદ રાખજો, જેનો Kb વધુ એનો pKb ઓછો, જેનો Ka વધુ અથવા જેનો Ka ઓછો એનો pKa વધુ. કેમ આવું? તો આપણી પાસે સૂત્ર છે કે ભાઈ pKa બરાબર માઈનસ log Ka. તો જેનો Ka વધુ, K નું મૂલ્ય વધુ મૂકી દઈએ પણ આગળ નિશાની ઋણ ની આવે. જેનો Ka વધુ એનો pKa ઓછો, જેનો Ka ઓછો એનો pKa વધુ. કારણ કે K ના ઋણ log ના મૂલ્ય ઉપરથી pKa મળે અને Kb ના ઋણ log ના મૂલ્ય ઉપરથી આપણને pKb મળે. તો Kb વધે તો pKb ઘટે, Kb ઘટે તો pKb વધે. તો K અને Kb શું દર્શાવે? તો કે એસિડ અને બેઝની પ્રબળતાનું માપ સૂચવે છે. માની લો કે આપણી પાસે કોઈ એસિડ અને એના સંયુગ્મી બેઝના સમીકરણો છે. આપણને એટલી ખબર છે કે દરેક એસિડને એનો સંયુગ્મી બેઝ હોય અને દરેક બેઝને એનો સંયુગ્મી એસિડ હોય છે. માની લો કે હું કોઈ એક પ્રક્રિયા લઈ લઉં, આવી પ્રક્રિયા લઈ લે ભાઈ NH4+ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન સંતુલને આ એસિડ તરીકે વર્તે છે એટલે આને પ્રોટોન આપશે, એટલે આને હું નામ આપી દઉં એસિડ 1, આને નામ આપી દઉં બેઝ 2. આને પ્રોટોન ગુમાયો એટલે એમાંથી બન્યો NH3. શું બન્યો? NH3 અને H3O+.
NH3 અને H3O પ્લસ આ એસિડ હતો આ એનો સંયુગ્મી બેઝ 1 આ બેઝ હતો આ એનો સંયુગ્મી એસિડ 2 તો દરેક એસિડ ને એનો સંયુગ્મી બેઝ હોય દરેક બેઝ ને એનો સંયુગ્મી એસિડ હોય હવે આ પ્રક્રિયાની અંદર માની લો કે પુરોગામી પ્રક્રિયા છે તો પુરોગામી પ્રક્રિયામાં NH4+ એસિડ તરીકે વર્તે છે તો એક પ્રક્રિયા આપણે આવી લખી શકીએ કે ભાઈ NH4+ H2O એમાંથી બનશે NH3 H3O+, જેમાં એસિડ તરીકેની પ્રક્રિયા છે NH4+ ની એટલે એનો આયનીકરણ અચળાંક લખવો હોય તો K આમ લખાય કે ભાઈ NH3 ની સાંદ્રતા H3O+ ની સાંદ્રતા પાણીની સાંદ્રતા તો લગભગ અચળ રહે છેદમાં NH4+ ની સાંદ્રતા તો જ્યારે એમોનિયમ આયન એસિડ તરીકે વર્તતો હોય આ ઈ વખતના આયનીકરણ અચળાંકનું સમીકરણ લખ્યું Ka અને હવે એમાંથી બનતો એનો સંયુગ્મી બેઝ NH3 જ્યારે બેઝ તરીકે વર્તે અને ઈ પ્રક્રિયાનો આપણે સંતુલન અચળાંક લખીએ તો હવે શું કરશે તો કે એમોનિયા ઈ પાણી પાસેથી પ્રોટોન મેળવશે એટલે એમાંથી બનશે NH4+ અને OH- તો પુરોગામી પ્રક્રિયામાં એમોનિયમ આયન એસિડ તરીકે વર્તો એટલે એનો આયનીકરણ અચળાંક Ka લખ્યો પ્રતિગામી પ્રક્રિયામાં એ જ એમોનિયા બેઝ તરીકે વર્તે તો એનો આયનીકરણ અચળાંક એને Kb લખાય તો Kb બરાબર શું લખીશું તો કે NH4+ ની સાંદ્રતા OH- ની સાંદ્રતા પાણીની સાંદ્રતા તો અચળ રહેશે છેદમાં NH3 ની સાંદ્રતા તો પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા એટલે કે આ બે પ્રક્રિયાનો હું સરવાળો કરું તો પ્રક્રિયાનો સરવાળો કરું એટલે સામસામે NH3 કેન્સલ NH4+ કેન્સલ શું વધશે તો કે વાસ્તવમાં ઈ પ્રક્રિયા ઈ પાણીના સ્વ આયનીકરણની જ પ્રક્રિયા છે એટલે H3O+ ની સાંદ્રતા પ્લસ OH- આવું સમીકરણ મળશે તો આ તો પાણીના સ્વ આયનીકરણની પ્રક્રિયાનું સમીકરણ આવ્યું તો એનો આપણે આયનીય ગુણાકાર જેને KW નામ આપ્યું હતું તો KW નું સૂત્ર શું હતું H3O+ ની સાંદ્રતા અને OH- ની સાંદ્રતા તો મારે KW મેળવવું હોય તો KW વાસ્તવમાં એસિડ એનો આયનીકરણ અચળાંક અને ઈ એસિડના સંયુગ્મી બેઝ એના આયનીકરણ અચળાંક આ બેનો ગુણાકાર જ છે તો હું KW માર મેળવવું હોય તો આ પ્રમાણે મેળવી શકું Ka * Kb ચલો Ka એટલે શું તો કે NH3 ની સાંદ્રતા H3O+ ની સાંદ્રતા છેદમાં NH4+ ની સાંદ્રતા ગુણ્યા Kb એટલે NH4+ ની સાંદ્રતા OH- ની સાંદ્રતા છેદમાં NH3 ની સાંદ્રતા તો આ તો કેન્સલ થઈ જશે તો વાસ્તવમાં KW નું સૂત્ર આવ્યું ને H3O+ અને OH- ની સાંદ્રતાનો ગુણાકાર ટૂંકમાં કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય તો ઈ પ્રક્રિયામાં સમાયેલા બધા જ પ્રક્રમોનો કુલ સરવાળો કરી આખી કુલ પ્રક્રિયાના અચળાંકનું સમીકરણ લખવું હોય તો ઈ પ્રક્રિયા બે કે તેથી વધારે પ્રક્રિયા જેટલી સંકળાયેલી હોય માની લો કે 3 પ્રક્રિયાઓ છે પહેલી પ્રક્રિયા એનો સંતુલન અચળાંક આવે અને K નામ આપી દઈએ બીજી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એને આને K1 આને K2 ત્રીજી પ્રક્રિયા એનો સંતુલન અચળાંક K3 અને આ 3 પ્રક્રિયાના સરવાળાથી મળતી કુલ પ્રક્રિયાનો મારો સંતુલન અચળાંક ગણવો હોય K તો આ ત્રણેયના ગુણાકાર જેટલો જ આવે તો કોઈ પણ પ્રક્રિયા
ઈ કુલ પ્રક્રિયાનો મારે સંતુલન અચળાંકની ગણતરી કરવી હોય તો ઈ પ્રક્રિયામાં સમાયેલી 2 કે 3 જે પણ પ્રક્રિયાઓ હોય ઈ પ્રક્રિયાના દરેકના સંતુલન અચળાંકના ગુણાકાર ઉપરથી આપણને મળે. તો આને સમજાવતું પણ એક ઉદાહરણ તમારી બુકની અંદર કદાચ આપેલું છે કે જો આપણે એસિડનો આયનીકરણ અચળાંક Ka જાણતા હોય અને પાણીનો આયનીય ગુણાકાર Kw જાણતા હોય તો એના સંયુગ્મી બેઝનો આયનીકરણ અચળાંક Kb મળી જાય. કેવી રીતે? તો કે Kb બરાબર શું લખાય? Kw ના છેદમાં Ka. એટલે બે માંથી ગમે તે એસિડનો કે એના સંયુગ્મી બેઝનો અથવા બેઝનો કે એના સંયુગ્મી એસિડનો આ બે માંથી ગમે તે એકનો આયનીકરણ અચળાંક આપણે જાણતા હોય અને Kw નું મૂલ્ય જે 10⁻14 લગભગ હોય અચળ તો એના ઉપરથી K જાણતા હોય તો Kb અને Kb જાણતા હોય તો K નું મૂલ્ય મળી જાય. તો આ પ્રમાણે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના આયનીકરણની પ્રક્રિયાને આવા જુદા જુદા ઉદાહરણો દ્વારા સમજાવી. હવે આપણે આવા નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના આયનીકરણના અનુસંધાને કેટલાક દાખલાઓ ગણીશું જેની અંદર આપણે લોગ ટેબલનો પણ ઉપયોગ કરવાનો આવશે. આશા રાખું કે તમને લોગ જોતા કે એન્ટી લોગ જોતા આવડતું હશે. જો આવડતું હશે તો આપણે એનો ઉપયોગ કરી અને આગળ 2-3 લેક્ચરની અંદર એના દાખલાઓની ચર્ચા કરીશું. નમસ્કાર.